ભગવાનને જે વૈજયંતીની માળા પહેરાવીએ ને એ માળાના ઝાડે ને આમાં મોતી થાય છે. આપણે આ જુવાર જેવી આ ડાળખી નીકળે ને એમાં મોતી લાગેલા હોય છે. બરાબર. આમ સફેદ ચંદન આવે ને એ જે આપણે મોંઘું ચંદન આવે, મોંઘું ચંદન આવે સફેદ છે ને સાહેબ, યુનિક છે. આખા ઇન્ડિયામાં કોઈ પાસે નહીં હોય કદાચ આ વસ્તુ. આ ને એસિડ લાઇમ બેરી, આ જો એનું ફળ છે. આવી રીતના ફળ હોય. સફેદ બદામ એ ઇઝરાયલી સફેદ બદામ. આપણે જે બદામ આપણે ટેબા કહીએ દેશી ભાષામાં, એ ટેબા સફેદ થાય છે આખા. આ મહાગુનીના છોડ આફ્રિકન શાક તરીકે ખૂબ હમણાં ખેડૂતો વાવે છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે એ અટાણે શિવશક્તિ નર્સરીમાં, અને આ પાર્ટ ચોથો છે આપણે, કેમ કે ઝાડવા ઘણા બધા છે એને હિસાબે આપણે 4 વિડીયા બનાવ્યા છે. તો આપણે આયરે છે ભાઈ કેયુરભાઈ. તો કેયુરભાઈ આપણને બીજા ઝાડવા પાસે આપણે પહોંચી ગયા છે. એ અલગ કાંઈક લસણ ટાઈપ ઝાડવું છે ભાઈ, લસણ કહીએ તો પણ કહેવાય. તો કેયુરભાઈ કયો અમને થોડુંક આના વિશે. આ સાહેબ એને લસણ જ છે, પણ આ તમારે નીચેથી પીલાના પાન નીકળે એ જ વાપરવાનો. તમે એને ટેસ્ટ કરો કેવો તમને લાગે, સુગંધ લ્યો. એકદમ લસણ જેવું જ લાગે આપણને. તમે જે લસણ જ્યાં તમે વાપરો ત્યાં તમે વાપરી શકો. બરાબર. આના પાન આપણે વાપરી શકીએ ને બહુ સ્મેલ આવે લસણની કડી કરતા ઘણી બધી. બરાબર. એટલે આમાં લસણ જેવી કરી આવે કે પછી આપણે આ પાનનો જ ઉપયોગ કડી ન આવે, આના સીધા પાન જ આપણે વાપરવાના. બરાબર. એટલે આપણે જ્યાં વાવીએ ત્યાં આ જ રીતનું રહીએ કે પછી આમ થુમડું થઈ જાય? થુમડું આપણે ઘાસનું થાય એવું ઘણું બધું અસંખ્ય છોડવા થઈ જાય છે એકમાં ને એકમાં. આ છે ને ચંદન હે, જે આપણે સફેદ ચંદન આવે ને એ, જે આપણે મોંઘું ચંદન આવે, મોંઘું ચંદન આવે, સફેદ સેન્ડલવુડ કે પણ કહેવાય છે ઇંગ્લિશમાં. એ આના છોડ આપણે અહીં સૌરાષ્ટ્રમાં ભેજના લીધે ઘણા બધી જગ્યાએ થાય છે. અમે પણ બહાર વાવેલા, એ 15 વર્ષના છે. તો આ પાકે કેટલા ટાઈમ? આ પાકવામાં 30 વર્ષ જેવો ટાઈમ લાગે, સરખું પાકતા મેચ્યોર થતા. તો આનો ભાવ પણ એટલો રહેતો હોય છે ને? 30 વર્ષે પાકે ઘણો બધી મૂંગા હોય છે, લાખોમાં ભાવ હોય છે આના. બરાબર. તો આના રોપડાનો શું ભાવ છે? રોપડાનો ભાવ તો રિટેલમાં 100 રૂપિયા હોય ભાઈ, ક્વોન્ટિટી પ્રમાણે થઈ શકે છે ઓછા એમ. બરાબર. એટલે આ પણ ગમે એ જમીનમાં થઈ જાય? પથ્થરવાળી છે? પથ્થરવાળી થોડીક માટી હોવી જરૂરી. ખુલ્લા પથ્થર હોય તો ન થાય, માટી તો થોડીક હોવી જોઈએ મૂળિયાને સેટ થવા માટે. તો ભાઈ આપણે જે આંબા થતા હોય ને આ વસ્તુ થઈ શકે? થઈ શકે, આંબામાં બેસ્ટ થઈ શકે. આ છે ને સાહેબ યુનિક છે, આખા ઇન્ડિયામાં કોઈ પાસે નહીં હોય કદાચ આ વસ્તુ. આ ને એસિડ લાઇમ બેરી, આ જો એનું ફળ છે. આવી રીતના ફળ હોય ને આ ફળ તમે ખાઓ ને તમને થોડોક એસિડ જેવો ને ખાટો મીઠો ટેસ્ટ લાગે. ટેસ્ટ કરો તમે તોડીને. એસિડ લાઇમ બેરી આને કહેવાય. થોડુંક એસિડ જેવું ફીલ થાય. હા, એસિડ જેવું થાય એમાં. આપણે એમ લાગે કે થોડુંક એસિડ મોઢામાં નાખ્યું એવું લાગે ભાઈ, એવો સ્વાદ આવે આનો. ખાટું ખાટું થોડું. હા, ખાટું ને ચીકણું ને ખાટું. આ લીંબુની જ વેરાયટી, આ ઝીણા જ થાય, સીધા લાગવા માંડે પેલા વર્ષથી. તો જોવો ભાઈ, હજી છોડ તો મારા અંદાજે 1 ફૂટનો જ છે, પણ આમાં 2 ફળ હતા ભાઈ. એક આપણે ચાખ્યું, જો 2 ફળ હતા. અને આ કેવડું કામ ફળ તો અટાણે ચાલુ થઈ ગયા બરાબર. આની ગ્રોથ કેટલો કરે? ગ્રોથ આનો 4-5 સુધીનું થાય છે. 4-5 ફાટ સુધી. એટલે આ રીતે વેલો જાયલો જાય કે ઉપર ડાળી થાય? આની ડાળી નીકળશે, ડાળી આમ ફેલાતી જાય બરાબર આંબાના જેમ. તો આ ઝાડની શું કિંમત છે? આના 100 રૂપિયા જ છે. 100 રૂપિયા. ખેર કાથો બને ને પાનમાં નાખવાનો, એના ઝાડ આ કાથાના. હા, કાથાનો આમાંથી ગુંદર નીકળે ને એમાંથી કાથો બને. તો આમાં કઈ ફળ કે એવું ન આવે ને? કાથામાં ખાલી ગુંદર જ થાય ને ગુંદરમાંથી કાથો બને. બરાબર. આપણે સાઉથ ગુજરાતમાં થાય છે આના. બરાબર. આપણે અહીંયા કેમ થાય? આપણે અહીંયા ઝાડ થાય, આપણે આ બાજુ પ્રચલિત નથી, નવું જ છે, પણ આપણે થઈ જાય છે. બરાબર નથી. તો ભાઈએ ટેસ્ટ કર્યું, તો ભાઈને તો અટાણે તમે તો રોપડા જ વાવ્યા ને, તો રોપડો થઈ ગયો એટલે ભાઈ ઝાડવું તો થઈ જ જાય. આપણા એરિયામાં કાથો પણ થઈ શકે ભાઈ, કેમ કે જે પથ્થરવાળી ને અમુક માટીવાળી જમીન હોય, બે મિક્સમાં એટલે થઈ શકે. હવે સાહેબ આ અમે બ્લુબેરી છે, ઓરિજિનલ પ્લાન્ટ. આ અમારે બહુ મૂંગા છોડ ઇમ્પોર્ટ કર્યા હતા બહારથી,
પણ આ અમે ટ્રાયલ કર્યો છે. બ્લુબેરી આવી રીતના થાય છે. આ એના પાંદડા છે. શિયાળામાં ફળ બેસે છે. આમાં હા, ને 3000 રૂપિયા સુધી કિલોના ભાવમાં ડીમાર્ટ ને રિલાયન્સમાં ને વેચાતી હોય છે. બરાબર. આ જે અમે સેલિંગ ચાલુ નથી કર્યું પણ અખતરા ચાલુ છે આમાં. કે થાય કે નથી થતું, કેવું રહે છે. બરાબર. આના છોડનો શું ભાવ છે? આ અમારે છોડ અમે ઇમ્પોર્ટ કર્યા હતા. અમારે 2000 રૂપિયાનો એક છોડ પડ્યો હતો. 10 છોડ મગાવ્યા હતા. અત્યારે 4 છોડ જીવિત છે. બીજા ગરમીને લીધે અહીં મરી જાય છે. બરાબર. આજે હજી સક્સેસફુલ મળે એવું અમને લાગે છે, કારણ કે તમે જોઈ શકો છો કે આમાં કુપાળો ફૂટી છે નવી. હા, નવો આવેલો છે કોરામાં જો. અમે આવ્યા ત્યારે ખાલી આવા જ પ્લાન્ટ આવ્યા હતા, તો હવે થોડી કુપાળો ચોમાસાને લીધે આવી છે. પછી આ સાહેબે ને સફેદ બદામ એ ઇઝરાયલી સફેદ બદામ. હા, આપણે જે બદામ આપણે ટેબા કહીએ દેશી ભાષામાં, એ ટેબા સફેદ થાય છે આખા. ને આ નવું જ છે ને આખું સફેદ હોય અંદરથી ને બહારથી બેનું ગર્ભે સફેદ હોય છે. બરાબર. એને આ કલમ અમે બનાવી છે. બરાબર. આ ઝાડ કેવું ઓની જેમ જ થાય કે આ ઓની ઝાડ જેમ જ થાય છે, પણ અહીંથી આ કલમ છે. બરાબર. અહીંથી તમે કલમ નજીકથી જોવો એટલે ગ્રાફ્ટિંગ કરેલું. આપણે પેટ વરે એ રીતે પેટ જેવું દેખાય છે. તો આના છોડની શું કિંમત છે? આના 200 રૂપિયા. 200 રૂપિયા. આને પાણી બહુ જોઈએ ઓલી આપણી બદામની જેમ, એવું જ છે ને? આ પાણી આપણે નોર્મલી જોઈએ એવું 10 દિવસે આપો તો કઈ વાંધો નથી આવતો. શરૂઆતમાં થોડુંક આપવું પડે કે નાનું છોડ એટલે મૂળિયા ન હોય, બાકી તો પછી જમીનમાંથી ભેજ શોષી લેતું હોય છે. આ મહાગુનીના છોડ આફ્રિકન શાક તરીકે ખૂબ હમણાં ખેડૂતો વાવે છે. આ હે ને આ બહુ લાકડું વધે. 10 થી 15 વર્ષે આ છોડ આનું કટિંગ કરે થાય છે. આપણે શાક હોય શાક જેવું જ લાકડું થાય છે અને બહુ આ ખૂબ વધે. અને આની ખેતી હવે ચાલુ થઈ ગઈ. બરાબર. આપણે ઇમારતી લાકડામાં, ઇમારતી લાકડાની અત્યારે ખૂબ ડિમાન્ડ આવવાની જ છે આગળ જતા. એટલે આ તો એકદમ ઊંચું વયું જાતું છે ને 80 ફૂટના પાછળ તમે આ ઝાડ જોઈ શકો છો કે 80 ફૂટના છે. તમને દેખાય નહીં, ખૂબ મોટા થાય છે. એનો વિકાસ એ 6 વર્ષના ઝાડ એ પાછળ. આ પાછળ એના ઝાડ છે. હા, 80 ફૂટના છે અત્યારે. ને એ તો 6 વર્ષના જ થયા છે, પણ 15 વર્ષે બહુ એનું વધી જાય. અત્યારે 1-1.5 ફૂટને એને ગર્ભ એનું થઈ ગયું છે. પછી આ મોતીના ઝાડ આપણે કૃષ્ણ ભગવાનને જે વૈજયંતીની માળા પહેરાવીએ ને એ માળાના ઝાડ ને આમાં મોતી થાય છે. આપણે આ જુવાર જેવી આ ડાળખી નીકળે ને એમાં મોતી લાગેલા હોય છે. બરાબર. આમાં લાગે મોતી? નહીં, આમાંથી આપણે ડુંડી નીકળે. બરાબર, ડુંડી જ નીકળે. અને ડુંડીમાં મોતી લાગેલા હોય 20-25. આપણે ભાઈ આ દેશી ભાષામાં કહીએ તો જાહેરની જેમ અહીંયા એક ડુંડી નીકળે અને એમાં મોતી થાય. એને આપણે બસ ભગવાનને ચડાવવામાં ઉપયોગ કરી શકીએ. માળા આપણે પહેરી શકીએ. આપણે રુદ્રાક્ષની માળા કરી ને એવી રીતના. અને ગઈડી આંબલી છે. આ અત્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ 10 વર્ષ જૂનું ઝાડ છે. આ તમે ખાઓ ને એટલે ગોળ જેવી ગઈડી લાગે આંબલી. આંબલી? હા, થાઈલેન્ડની આંબલી કહે છે અને ના જો અત્યારે આ બંધાવાનું બંધારણ ચાલુ છે. ને આ તમારે પાકી જાય એટલે આખી ગળી જાય, આપણે કહીએ ને ગળી જાય, પછી આ બહુ મીઠી લાગે છે. ફૂલ પણ અલગ પ્રકારના જ આવે. આપણે ઓલી આંબલીમાં આવે એના કરતા અલગ ફૂલ છે આમાં જો. ને આ આખું શું કહેવાય સેટ થઈ જાય છે. આપણા વાતાવરણમાં કચ્છમાંય થાય છે ને આપણે સૌરાષ્ટ્રના ગરમ વાતાવરણમાં કોઈ પણ જગ્યાએ આ થઈ જાય છે. આનો ભાવ શું રહે? આ આંબલી આપણે પાકે થઈ એનો? પાકે તે આના 800 રૂપિયા સુધી કિલોના ભાવ હોય છે આ આંબલી. હા, અમે તો આ બધા વિઝિટર આવે એને જ ખવડાવી દઈએ, પણ બહુ તમે રેકડીમાં મળતી હોય છે લાલ કલરના બોક્સમાં થાઈલેન્ડની આંબલી કરી. લાલ કલરના બોક્સમાં આપણે જોયેલી. તો ભાઈ આ એક મોંઘી આંબલી છે જો. ચલો ભાઈ, આપણે હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો એ પહેલાં આપણે ભાઈનું સરનામું લઈ લઈએ. તો ભાઈ તમારું સરનામું બોલી જાઓ. અમારું સરનામું છે ચોરવાડ ગામ, જુનાગઢ જિલ્લો, શિવશક્તિ નર્સરી ફાર્મ. તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ આવી જશે. અમારો ફોન નંબર છે 98 257 47 666. બીજા નંબર છે 99 257 19 697. આમાં કોન્ટેક્ટ કરીને તમે અમારી વિઝિટ કરી શકો છો નર્સરીની. હાલો ભાઈ, તો આપણે ઘણા બધા ઝાડવા જોયા અને હજી પણ આપણે જોવું. તો હવે આપણે આ વિડીયોને પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.